ધડ ધીંગાણે જેના માથડા મહાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઠાકોરજી ગડવૈયા મારે ઠાકોરજી માથડા મહાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી. એટલે ઘણી વખત હું કહું ભગવાને તમને સુખ આપ્યું, સંપત્તિ આપી, મારા યજમાનો મને સાંભળનારા બધા લોકોને પ્રાર્થના કરું, બે હાથ જોડીને તમારા રૂપિયા, તમારા ઘરેણા, તમારા પૈસા, બધી વસ્તુ તમારી, મને તો હું તમારા વખાણ કરું તો 5 રૂપિયા વધારે મળે, પણ મને તમારા વખાણ કરીને 5 રૂપિયા વધારે નથી ખપતા. હું તમને અરીસો દેખાડવા માંગુ છું. હા, મને તો ઈચ્છા થાય કે હું તમને દર્પણ દેખાડું. હું તમને પૂછું, તમને જે જવાબ રાખે એ તમે કહેજો કે આ દેશની દીકરી માંડવામાં આવતી હોય તો માથે લાજ કાઢી હોય, ધીમે ધીમે હાલી આવતી હોય એ હારી લાગે કે એનફિલ્ડ બુલેટ લઈને હાથમાં ગો પિસ્તોલ લઈને આટા મારતી હોય હારી લાગે? હા, ધીમે ધીમે ચાલતી હોય હારી લાગે કે નખરા કરતી કરતી હાલતી હોય લાગે? આ દેશની માવું બાપ બેઠો હોય ત્યાં સુધી ધણીની હામું જોત્યું ન હોય, તમે ધણીની કમરમાં હાથ નાખીને ફોટા પડાવો. આ દેશની દીકરીઓ, તમે આ દેશની ઇજ્જત કહેવાઓ. હા, પ્રેમે ડિસ્પ્લે કરવા માટે નથી. તમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે જગતને બતાવવાની જરૂર નથી. જગદીશ્વરને બતાવો કે તે મને ખરો ધણી આપ્યો, તે મને ખરી ધણીયાણી આપી. પ્રેમ દેખાડવાની વસ્તુ નથી, પ્રેમ એક ગુપ્ત વસ્તુ છે. આ બધા દર્પણો છે જીવનના. આ બધી કથાઓ, કીર્તન, સત્સંગથી બીજું બધું મોક્ષ તો બહુ દૂરની વાત છે. મારા દાદા ગુજરી ગયા, હજી ટપાલ નથી લખી. હું થયું? હા, મારી 5 પેઢી ઉપરની વહી ગઈ, કોઈનો પત્ર નથી આવ્યો કે હું થયું, પણ ભરોસો છે. હા, એ એના જીવનની અંદર ગામ એમ કહે નીતિથી જીવા એટલે પાકી વસ્તુ છે. એ નડતા હોય તો આપણે અહીંયા ન હોય. હા, એ નડતા હોય તો આપણી ઘરે તેલનો ડબ્બો ન હોય, એ નડતા હોય તો ઘરે લોટ ન હોય. નડતા નથી એટલો એનો અર્થ હોય કે એ એના ઠેકાણે, એના થામે પડી ગયા છે, એ એના ધામમાં જતા રહ્યા છે. એ તો બહુ પછીની વાત છે. ન્યા હું છે એ તો રામ જાણે, પણ અહીંયા તો નિરાત લ્યો. જીવન જ એવું સંસ્કારથી. આ કબીર કહેતો, મરવાથી બીક તો લાગે ને. બીક તો ક્યારે લાગે કે મર્યા પછી હું થાય એ ખબર નથી તો બીક લાગે. કબીર કહે મને તો પાક્કો ભરોસો છે કે હું મરીશ એટલે મને ભગવાન ડેલીએ ઊભો હશે. હા, ભગવાન ડેલીએ મારી રાહ જોતો હશે. જીવનમાં કર્મ જેવું કર્યું હોય તો અડધી રાતે આવતો ભલે દિયાથી મેં આવે, બીક એની છે. 100 વર્ષ જીવવાના હોય તો 50 વર્ષે પણ કામ કરી નાખ્યું છે ને. હા, મારા જીવનની અંદર મારે જે કરવાનું હતું મેં બહુ સારી રીતે કરી નાખ્યું છે. આ 10 દીમાં 300 કલાક તો મેં સત્સંગ કરાવ્યો છે. હા, એક ઘડીનો સત્સંગ કરાવે એને ભગવાન પોતાનું ધામ આપતો હોય તો મારું તો પાકું છે. તમારી તમને ખબર. ઉતાવળ જરી કઈ નથી. કામ હું છે ને આજે કાંઈ ઉતાવળ નથી, પણ છતાં બુકિંગ કરાવી દીધું છે ને સુખ છે. એ વાતનો સંતોષ છે કે મારી વાતથી, મારી કથાથી, મારા સત્સંગથી મારે જે બ્રાહ્મણ તરીકે જન્મ મળ્યા પછી મારે જે કંઈ કરવાનું એટલે હું ખિસ્સા પકડું છું. અને હજી સુધી ભગવાનની કૃપા છે. હજી સુધી એક કોઈ મેસેજ મેં એમ કીધું હોય કે તમે મારા યજમાન, અને કોઈ ના પાડી હોય, આજે 15મો દિવસ 11મો દિવસ થાય, હજી તો ભગવાનની દયા છે જ. આ સંપત્તિ છે. એટલા માટે જ્યારે બધી રીતે તમને સુખ મળે ત્યારે તમારા જીવનની અંદર અવગુણ આવે.